વિદુષી શ્રી રચિતા સખીજી અને અહીંયાના સમગ્ર આદરણીય સમર્પિત ટ્રસ્ટીગણો, હંસાબેન જેવા ધર્મ પ્રચારકો જે પોતાના જીવનમાં થોડુંક સમય કાઢીને પ્રણામી ધર્મ અને વાણીના પ્રચાર પ્રસાર અંગે સમર્પિત થયા છે. નવજવાનો, ખાસ કરીને અમારા આદરણીય પૂજારી શ્રી સુંદરજી, ઉજ્જૈનથી પધારેલા મહારાજ, આપ સૌને કોટી પ્રણામ. પ્રણામ. સંજોગ બહુ સરસ બન્યું છે. ઘણા સમય પછી શ્રી કૃષ્ણ પ્રણામી મૂળ મિલાવા માનવ મંદિરમાં આ જે વાર્ષિક ઉત્સવના પાવન પ્રસંગે સમય બહુ સરસ હતો. એટલા માટે 3 દિવસ આપ સૌ સાથે રહેવાનો એક સુંદર મોકો મળ્યો. નહીં તો મારા ગુરુજીએ મારું નામ બહુ જાણીને રાખ્યું, કહલ. કહલ એટલે જાણો જે ફર કહલ. કહલનો અર્થ છે સેવા. આ પાણી પુસ્તક પડે એમાં કહલ શબ્દ આવે, જે कहल करते रहे. हिंदी में बोलते हैं टहलना. क्या जाओ सवारे सवारे टहलवा टहलने जाता. અને આ નામ અમારા ગુરુજી શ્રી સ્વાત શ્રી મંગલદાસજી મહારાજે જ રાખેલું છે. ઘરનું નામ જુદું. હવે તમે પૂછશો શું હતું, મને યાદ નથી, પણ ગુરુજીએ રાખેલું નામ અને યથા નામ તથા ગુણ. તમે આજે મને અહીંયા જોશો, આ 3 દિવસ પછી બીજી કોઈ જગ્યા હોય અને હું ધારીને રહું ને તો પણ રહી નહીં શકશે. પણ આ વર્ષે આ બહુ સુંદર સંજોગ બન્યો. પરમ પૂજ્ય મહારાજશ્રીએ પણ ઈચ્છા જાહેર કરી. મને પણ એમ લાગ્યું કે બરોડામાં ઘણા દિવસથી મોટો એક કાર્યક્રમ સંપાદન કરી જરાક આનંદથી 3 દિવસ અહીંયા રહીશું. તો 3 દિવસ સુધી મેં કહ્યું કે હું થોડોક બીમાર જેવો થઈ ગયો છું અને હોસ્પિટલ નજીક હોય ને, સાજો માણસ પણ બીમાર થઈ જાય. કૃષ્ણ કનૈયાલાલ, હું તમને સાચું કહું, મહારાજ એમ કહી દે કે 2 દિવસ સુધી મફતમાં બધી ચકાસણી થશે તો તમે બધા લોકો જેટલા પોતાની જાતને સ્વસ્થ માનો ને બધા લાઈન લગાવી દઈશું. મારે બ્લડ ચેક કરવાનું છે, હાર્ટ ચેક કરવાનું છે, ફલાણું કરવાનું છે. એક દિવસ બરોડામાં કેમ્પ આવે અને એ કેમ્પ બધા પહેલા નોંધણી કરવા જતા તો તમારે કંઈ ચેકઅપ કર, બધા ના પાડે, બહુ ઓછા લોકો મળે. પછી મેં પહેલા લોકોને એમ કહ્યું કે કામ કરો, જે પૈસા ખર્ચતા હોય હું આપી દઈશ, મફત ચેક કરાવો. પછી તો આખા ગામને લાઈનો લાગી. તો એટલે પછી મહારાજ આપણું હોસ્પિટલ છે અને મને આ હોસ્પિટલ સાથે મારો બહુ જ નજદીકનો નાતો છે. બહુ જૂના લોકો, તમને યાદ હશે, આ પાનસુરિયા, રાહુલભાઈ પાનસુરિયા સાહેબ બધાને આ જમીન ઉપર બેસીને મેં ભાગવત કથા કરી. હોસ્પિટલની જે જમીન છે ને એના ઉપર બેસીને પરમ પૂજ્ય બ્રહ્મલીન સ્વામી શ્રી કાર્તમ જ્યોતિ મહારાજના નેતૃત્વમાં ત્યારે હું શ્રી 5 વર્ષનો પ્રધાન જામનગર રહ્યો. મારા મોટા ગુરુભાઈ. એટલે એટલા માટે અહીંયા જ્યારે પણ હોય ત્યારે પણ એક સુંદર આવવાનો સુંદર મોકો, આનંદ થાય. તો હવે મહારાજશ્રી એમ કહ્યું કે નહીં, તમારે તો ભલે સાજા હો કે માંદા હો પણ તમારે બંને ટાઈમ બોલવાનું. તો વિચાર કરતો તો શું બોલું. રચિતા સખી વાણીની ચર્ચા કરશે, હું ભાગવત કથાકાર તરીકે નામ છે એટલે 3 દિવસ તમને હું કૃષ્ણ કથા સંભળાવીશ. માત્ર ને માત્ર કૃષ્ણ કથા. આજે બપોર પછી શું કરીએ, અત્યારે રચિતા સખી બોલશે, પછી હંસાબેન બોલશે, એટલે સવારનો ટાઈમ મને ક્ષમા કરજો. બપોરે હું બોલીશ. 2 કલાક સુધી કથા કરી. તમે હો ત્યાં પણ અને તમારો ખાલી અહીંયા ખુરશીઓ હોય ને
કૃષ્ણ કનૈયા લાલ કી. બપોરે હું ચર્ચા કરીશ 4 વાગ્યા કૃષ્ણ કથા. કાલે ભોગ લાગશે એ પણ પ્રમાણે કૃષ્ણ જન્મોત્સવ પણ કરીશું. થોડું ગાવાનું બજાવવાનું આપણે કામ કરીશું. તો 3 દિવસ સુધી કૃષ્ણ કથામાં કૃષ્ણ લીલાની આંટી ઘૂંટીઓ, જે પ્રણામી ધર્મનો એક સબ્જેક્ટ છે ને, કૃષ્ણ કૃષ્ણ સવ કોઈ કહે ભેદ ન જાને કોઈ, નામ એક વિધ હૈ સહી. તો લીલા ત્રિવિધ. તો રચિતા સખ્યને અમે કેવું તરફ વિચાર કરીને ચર્ચા કરીએ. તમારે વાણીની જ આંટી ઘૂંટીની વાત કરવાની અને હું કૃષ્ણ લીલાની આંટી ઘૂંટીની વાત કરવાની, અને એવી રીતે 2 ભાગ કરીને સુંદર કાર્યક્રમ કરીશું. તો બધાને ખૂબ લાભ મળશે. આવો પરમ આદરણીય શ્રી 108 શ્રી લક્ષ્મણજ્યોતિ મહારાજના 2 આશીર્વાદના શબ્દો સાંભળી લો. અને ત્યાર પછી આશીર્વાદ એટલે મહાપુરુષો બોલે એટલે કોઈ શ્લોક, કોઈ ચોપાઈ, કાંઈ ને કંઈ વાતો, અને પછી રચિતા સખી પ્રારંભ કરે. એટલે રચિતા સખી પ્રારંભ કર્યા પછી છેક પૂરું થઈને સીધા જમવા જાય છે. કૃષ્ણ કનૈયા લાલ કી. હું સુંદરજીને નિવેદન કરું કે મારા શ્રીમાં છે તેમાં કૃષ્ણ કનૈયા લાલ કી. પ્રાણનાથ પ્યારે કી. स्वामी श्री तारतम ज्योतिजी महाराज के, परमहंस महाराज के प्रणाम। बोलो श्री कृष्ण कन्हैया लाल की, श्री सतगुरु महाराज की, श्री प्राणनाथ प्यारे के, श्री बाईजूराज महारानी के। बंदो सतगुरु चरण को करो धन्य अशुभ हरण मंगल कर्ण श्री देव चंद्र जिना, श्री प्राणनाथ निज मूलपति श्री महराज सुना, श्री तेज कुंवरी श्यामा जुगल को पल पल करूं प्रणाम। श्री महमते सदा दाहिने सन्मुख सुंदर सार, नाम लेत श्री छत्रसाल का सिद्ध होत सब काज। मेरी भव बाधा हरो राधा नागरी श्याम, तुम्हारे कृपा कटाक्षते सुलभ होत निज धाम। तुम्हारी कृपा मात्र से पूर्ण होत सब काम। बोलो श्री प्राणनाथ प्यारे की। साक्षात पूर्ण ब्रह्म परमात्मा अनादि अक्षरातीत श्री राजी महाराज श्री श्यामाजी महाराणी सिंहासन में विराजमान साक्षात परमात्मा स्वरूप 18,758 चौपाई श्रीमद तारतम सागर ब्रह्मवाणी श्री कृष्ण प्रणामी मूल मिलावा मानव मंदिर ना निर्माता पूज्य ब्रह्मलिंग स्वामी श्री 108 श्री तारतम ज्योतिजी महाराज जी, श्री कृष्ण प्रणामी मूल मिलावा मानव मंदिरना 41मा वार्षिक कार्यक्रमનો આજે પ્રથમ દિવસ પ્રથમ સત્રની અંદર આપણે પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ. મારા પૂર્વ જેમણે આપણે સૌને ક્ષણિક રસસ્વાદન કરાવ્યા અને 3 દિવસ સુધી સાક્ષાત પરમાત્મા શ્રી કૃષ્ણજીના ત્રિદા લીલા શ્રી કૃષ્ણજીના સંદર્ભમાં આપણને સૌને રસસ્વાદન કરાવવાના છે. એવા શ્રી 5 ભદ્રાવતીપુરી ધામ બરોડાના વર્તમાન પીઠાધીશ્વર પરમ પૂજ્ય પરમ વંદનીય પ્રાપ્ત સ્મરણીય આચાર્ય શ્રી 108 શ્રી ટહલ કિશોરજી મહારાજજી શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મ નિજાનંદ સંપ્રદાયનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે અને ઓનલાઈન ક્લાસીસના માધ્યમથી વિદેશોના ધરતીની અંદર પણ સ્વામીજીના વાણીનું ગુંજન જે ચાલી રહ્યું છે કરી રહ્યા છે એવા આપણા પ્રણામી સંપ્રદાય નિજાનંદ સંપ્રદાયના પરમ વિદ્વાન પરમ આદરણીય શ્રી રચિતા સખીજી મહારાજ, ધર્મ પ્રચારિકા શ્રી હંસાબેન રાનપરિયાજી, ધર્મ પ્રચારિકા શ્રી રમાબેન ભંડેરી, ઘણા એવા છે, મને ધર્મ પ્રચારિકાનું નામ આપજો કોઈ રહી ના જાય. એવી રીતે અમારા ટ્રસ્ટી શ્રી બાબુભાઈ વલ્લભભાઈ પાનસુરિયા, ટ્રસ્ટી શ્રી મગનભાઈ શામજીભાઈ કપુપરા, તેમજ અમારા યુવક મંડળના પ્રમુખ ઉપપ્રમુખ
અને સાબરકાંઠા અરવલ્લીથી પધારેલા ગણેશભાઈ ગુણવંતભાઈ અને ગણેશભાઈ સુતરિયા તેમના ટીમ, અને સાથે જ આ કાર્યક્રમમાં દૂર નજીકથી ઘણા સુંદર સાજી આવ્યા છે, બીજા આવવાના છે, અમુક સાંજે આવશે, અમુક આવતીકાલે આવવાના છે. અમારા આદરણીય માતાશ્રી ગીતા માતાજી, શાંતિ દીદી, તેમજ આદરણીય દીદીજી, અમારા મહિલા મંડળના પ્રમુખશ્રીઓ, તેમજ સાક્ષાત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અનાદિ અક્ષરાતીત શ્રી રાજજી મહારાજ, શ્રી શ્યામાજી મહારાણીના અનન્ય લાડીલા ધર્મ પ્રાણ ધર્મ શિરોમણી ધર્મ અનુરાગી પ્રિય સુંદર સાજી, આપ સૌને સાદર પ્રેમ પ્રણામ. ધર્મ પ્રાણ પ્રિય સુંદર સાજી, આ વખતે તો આપણા બધાનો પ્લાનિંગ એક જ હતો કે એક જ દિવસનો કાર્યક્રમ કરીએ. એકમાંથી 2 થયો, 2માંથી 3 થયો, અને થતા 5 દિવસ, કારણ કે 2 દિવસ પૂર્વ જે સવાર સાંજ દીદીજીના સાનિધ્યમાં કેટલાય સુંદર સાજી, સવિશેષ અમારા અગ્રવાલ મારવાડી સમાજ, અમારા મહિલા મંડળ, જે અમુક બ્રહ્મવાણીના જે રહસ્યો, જે આકડીઓ છે એના સંદર્ભમાં રસસ્વાદન કરી રહ્યા હતા. સુંદર સાજી, અત્યારે આપણે સૌ અહીંયા આગળ આવ્યા છીએ પરમાત્મા સાથે સંબંધ બનાવવા માટે. આપણા અંદર જે માયાએ ઘર કર્યું છે, આપણા સૌના હૃદયની અંદર, હૃદય હંમેશા પવિત્ર હોવું જોઈએ. પવિત્ર હોય તો પરમાત્મા આવે. પરંતુ ત્યાં તમે જો ભક્તિ ન કરો, સત્સંગ ન કરો, પરમાત્માનું નામ સંકીર્તન ચિંતન ન કરો, તો સ્વાભાવિક છે કે બહાર માયાનો વિકાર આવે. ખેતી હોય, ખેતીની અંદર પણ તમે અનાજ ન વાવો તો પછી કુદરત બીજી ઘાસ જગાડી ઉગાવી દેતા હોય છે. એવી રીતે અહીંયા પણ તમે સાફ ન કરો તો દિવસે ને દિવસે ધૂળ વધતું જાય અને છેલ્લે ઢગલો થઈ જાય. એવી રીતે આપણે ભક્તિ સત્સંગ દ્વારા જે અંતસ્કરણની અંદર જે માયાના વિકારો, કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, દ્વેષ, કલેશ, છલ, કપટ, તારો મારો, જે આ માયાના વિકારો છે, માયાના ગુણો છે, જે પ્લસ માઇનસ વત્તા ઓછું દરેકની અંદર છે. પણ અમુક છે તો ભક્તિ દ્વારા એને ધીરે ધીરે કાઢે છે, અને પછી પાછા માયા પોતાનું કાર્ય કરવાનો. પણ અહીંયા સત્સંગમાં આવવાથી, સંત ગુરુજનોના રસસ્વાદન કરવાથી, બ્રહ્મવાણીનું રસસ્વાદન કરવાથી અંદરના વિકારો તમે ધારો કે ન ધારો સ્વતઃ નીકળી જાય છે. કાઢવું નથી પડતું. એ તમે અહીંયા એને બેસો ના એટલે ઓટોમેટિકલી, માનો કે અહીંયા ચોકડી છે, ડોલની અંદર કાદવ હોય, નળ ચાલુ કરી દો, તમે સાફ કરો કે ન કરો, એક સમય એવો આવશે કાદવ નીકળી જશે અને પાણી શુદ્ધ, ડોલની અંદર શુદ્ધ પાણી દેખાશે. એવી જ રીતે સત્સંગ, ભક્તિ, સાધના, ચિંતન, મંત્ર જાપ કરવાથી અંદરના વિકારો તમે ન ધારો તો પણ સ્વતઃ નીકળતું થઈ જતું હોય છે. અને એ જ્યારે વિકારો નીકળે ના ત્યારે પરમાત્માને શોધવાની આવશ્યકતા નથી. પરમાત્મા એવા જ પવિત્ર આત્માને શોધતા હોય છે. કબીર સાહેબે કહ્યું છે ને, કબીર મન નિર્મલ ભયા જ્યું ગંગા કા નીર, પાછે પાછે હરી ફિરે કહત કબીર કબીર. સ્વામી શ્રી પ્રાણનાથજી મહારાજ પણ બ્રહ્મવાણીમાં કહી રહ્યા છે, આપણે એકવાર બોલાવીએ ને 10 વાર જીજી કરવા તૈયાર છે. આપણે બોલાવીએ છીએ, એ આવે પણ છે, પણ જોએ કે અંદર તો વિકાર છે. હવે અહીંયા 3 સોફા છે. હમણાં કોઈ સંત આવે, માનો કે શ્રી 5 મહામંગલપુરી ધામ સુરતના વર્તમાન પીઠાધીશ્વર જગતગુરુ આચાર્ય શ્રી 108 શ્રી સૂર્યનારાયણ દાસજી મહારાજજીનો આપણે અહીંયા આગમન કરીએ, અને માનો કે અહીંયા આગળ સોફા પેક હોય તો ક્યાં બેસે? નીચે એમને બેસાડાય નહીં, કારણ કે પ્રોટોકોલ પ્રમાણે પ્રણામી સંપ્રદાયના શિરોમણી છે. એટલે કાં તો મારે ઊભા થવું પડે, પ્રોટોકોલ પ્રમાણે મારે જ, કારણ કે આપણે અહીંયા આગળ આવી રહ્યા છે. એવી જ રીતે પરમાત્મા આવે છે, જોએ છે, પણ અંદર તો વિકાર ભરેલું છે. એટલે અહીંયા ભક્તિ, સાધના, ચિંતન અને સત્સંગ દ્વારા એ વિકારને દૂર કરશું ને તો પરમાત્માને શોધવાની આવશ્યકતા નહીં પડશે. આપણે યાદ કરશું, સ્વતઃ એ હૃદયની અંદર આવીને બેસી જશે. સાથે સત્સંગ કરવાથી, પરમાત્માનું નામ સંકીર્તન કરવાથી પરમાત્મા સાથે સંબંધ કેળવાશે.
પરમાત્મા સાથે સંબંધ બનશે. સંબંધ બનાવવાના કારણે મીરાબાઈ, નરસિંહ મહેતા, રામદેવ, એકનાથ, સુરદાસ આ લોકોએ શું કર્યું? પરમાત્મા સાથે સંબંધ કેળવ્યા છે. સંબંધ કેળવવાના કારણે નરસિંહ મહેતાના દરેકે દરેક કાર્ય પરમાત્માએ પૂર્ણ કર્યું. આપણે શું કરીએ? ઘરે કોઈ પણ કાર્યક્રમ હોય ત્યારે હું કરું છું, અમે કરીએ છીએ, પણ પરમાત્માને આપણે છોડી દઈએ ને તો એ કાર્યક્રમ આપણે ધાર્યા કરતા સારી રીતે પરમાત્મા પાર પડાવતા હોય છે. એટલે શું છે કે આપણે પરમાત્માની સાથે સંબંધ કેળવવાની આવશ્યકતા છે. અને આ સંબંધ કેવી રીતે કેળવાય? તો આ જ સત્સંગ અને ભક્તિના માધ્યમથી. તો આવો આપણે આદરણીય શ્રી રચિતા સખીજી મહારાજજીના મુખારબિંદમાંથી બ્રહ્મવાણીનું રસસ્વાદન કરવાનું છે. ત્યારે આપ સૌ અત્યારે તો આવો જ છો. પ્રસાદી બધા અહીંયા જ લેવાનો છે. સવારનો નાસ્તો, બપોરનો ભોજન, રાત્રિનો ભોજન બધું જ અહીંયા છે. અને સુરતમાં દૂર રહેતા સુંદર સાથી અહીંયા આવીને તમે રહી શકો છો. અહીંયા પર્યાપ્ત ઉતારાની વ્યવસ્થા છે. અહીંયા મંદિરમાં છે, આ નવા ભવનમાં છે, હોસ્પિટલમાં છે, મહામંગલપુરી ધામમાં છે. એટલે તમારે દૂર જવાની આવશ્યકતા નથી. તડકો હોય, અહીંયા જમવાનો બધી જ વ્યવસ્થા છે. તો સુરતમાં દૂરથી આવનારા સુંદર સાથી પણ અહીંયા રોકાઈ શકો છો. અત્યારનું પણ સત્ર છે, સાંજનું પણ સત્ર છે. અને આજે રાત્રે સવિશેષ બાળકોનું એક સરસ નાટક છે. એ બહુ મજા આવશે. બાળકોએ તૈયાર કર્યા છે, એ તમે જોજો. એમાં આપણે ઘણું શીખ મળશે. આદરણીય દીદીજી અને અમારા જે જિજ્ઞાબેન, અશ્વિનભાઈ તાળા, મંજુબેન અને જે એમના ગ્રુપ જે બાળકોને અહીંયા શિબિર અને શિબિરના માધ્યમથી એ લોકોએ તૈયારી કરી છે. બહુ અલ્પ સમયમાં, માત્ર 3-4 દિવસમાં એમણે તૈયારી કરી છે. પણ તમને એમાંથી ઘણું શીખવા મળશે, ઘણું પ્રેરણા મળશે. તો રાત્રિકાલીન કાર્યક્રમ જે ભોજન પ્રસાદ થયા પછી, રાત્રિના ભોજન પ્રસાદ થયા પછી 9 વાગે થી 11 વાગે દરમિયાન અહીંયા આગળ સુંદર બાળકોનો કાર્યક્રમ તો લગભગ 20-25 મિનિટ જ છે, પણ બહુ આનંદ આવશે. તેમાં પણ આપ જરૂર પધારજો. અને આવતીકાલે સવારે 5 અખંડ પારાયણ પ્રારંભ અને સવારે 9 થી 12 અહીંયા આગળ કાર્યક્રમ છે. એમાં સનાતની સંતો પણ અમુક આવવાના છે. આ વખતે બહુ ઓછા, વિશિષ્ટ ખાલી 4-5 સંતોને જ બોલાવ્યા છે, કારણ કે પછી બેસવાની વ્યવસ્થા, બધાનો આશીર્વચન સમય. અને સવારે 11 વાગે જ્ઞાનનો એક કાર્યક્રમ છે કે જે આ ભવનમાં દાતાશ્રીએ દાન આપી છે, એમના જે તકતી લગાડી છે, તકતીનો ઓપનિંગ છે. અને બપોરે 12 વાગે સરસ ભોજન પ્રસાદ અને પાછા બપોરે 3 વાગ્યાથી લઈને સત્સંગ. અને આવતીકાલે રાત્રે મહારાસ અને પરમ દિવસે 12-1 વાગ્યા સુધી તો સંપૂર્ણ કાર્યક્રમનું સમાપન થઈ જશે. એટલે આપણા પાસે સમય ઓછું છે અને ઘણું બધું આપણે કાર્યક્રમો અને સત્સંગનું રસસ્વાદન કરવાનું છે. એટલે મેક્સિમમ સમય સત્સંગમાં આપણે આપીશું. તો આવો, બહુ ન કહેતા હું આદરણીય દીદીજીને નિવેદન કરું છું કે આપ બ્રહ્મવાણી સુંદરસાજીની આગળ પીરસશો. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. હમણાં 10:08 થયા છે. તમે 11:15, 11:30 જેટલું આપણે કરવું હોય. પછી હંસાબેન વાનપરિયાજી, તમે તમારો ભાવ અને બીજા કોઈ સુંદર સાધ્યને પણ રાખવું હોય તો તમે નામ નોંધાવી શકો છો. અત્યારે તમે 1.5-2 કલાક આપ સુંદર સાધ્યને રસસ્વાદન કરાવશો. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી પ્રણામ. बोलिए श्री कृष्ण कन्हैया लाल की जय, श्री सद्गुरु महाराज की जय, श्री प्राणनाथ प्यारे की जय, श्री कृष्ण प्रणामी धर्म की जय, तीनों धाम की जय, ब्रह्मलिंग गुरु जी श्री स्वाट श्री तारतम ज्योति जी महाराज श्री दीनदयाल महाराज की जय, परम पूज्य गुरु जी श्री 108 श्री तहलकेश्वर महाराज की जय, परम पूज्य गुरु जी श्री 108 श्री लक्ष्मण ज्योति जी महाराज की जय, सर्व सुंदर साथ की जय।
समस्त सुंदर साथ की। અત્યંત સુંદર શ્રી કૃષ્ણ પ્રણામી મૂલ મિલાવા માનવ મંદિરનું 41મો વાર્ષિક મહોત્સવ જે આપણે મનાવવા જઈ રહ્યા છે અને આ નિમિત્તે સંસ્થાના ફાઉન્ડર બ્રહ્મલીન ગુરુજી શ્રી 108 શ્રી તારતમ જ્યોતિજી મહારાજજીના પાવન શ્રી ચરણોમાં કોટાન કોટ દંડવત પ્રેમ પ્રણામ કરતાની સાથે આશીર્વાદ લઈને આપણે આ વાણી ચર્ચાનું જે પ્રથમ સત્ર છે, પ્રથમ દિવસનો, એને પ્રારંભ કરવા જઈ રહ્યા છે. આમ તો આપણે આ બ્રહ્મવાણીના રસની અંદર ગત 2 દિવસથી જીર્ણા કરી જ રહ્યા છે, પરંતુ ઓફિશિયલી જોવા જઈએ તો આજથી વાર્ષિક મહોત્સવનો આ પ્રથમ દિવસ અને પ્રથમ સત્ર ગણાય છે. અને આવા સમયમાં મંચાસીન શ્રી ભદ્રાવતીપુરી ધામ બરોડાથી પધારી રહ્યા એવા શ્રી 108 શ્રી ટહલકિશોર મહારાજજીના પાવન શ્રી ચરણોમાં કોટાનકોટ નમન કરું છું, પ્રણામ કરું છું. તેમજ આ કાર્યક્રમના સૂત્રાધાર પરમ તેજસ્વી, પરમ ઓજસ્વી વક્તા, આ મંદિરના વર્તમાન ગાદીપતિ એવા સ્વામી શ્રી 108 શ્રી લક્ષ્મણ જ્યોતિજી મહારાજજીના પાવન શ્રી ચરણોમાં કોટાનકોટ દંડવત પ્રણામ કરું છું. ઉજ્જૈનથી પધારેલા મહારાજજીના શ્રી ચરણોમાં કોટી કોટી નમન કરતાની સાથે અહીં ઉપસ્થિત મંદિર તથા હોસ્પિટલના ટ્રસ્ટીશ્રીઓ તેમજ ગામે ગામથી પધારેલા કઈ જગ્યાઓથી અહીંયા આવ્યા હોય એવા સમસ્ત ભાઈઓ બહેનો સુંદર સાજીને રચિતા સખીના કોટી કોટી પ્રેમ પ્રણામ. તેમજ ન ભૂલવું જોઈએ, ઓનલાઈન માધ્યમથી દેશ વિદેશમાં આ ચર્ચા પહોંચી રહી છે, તો એવા ઓનલાઈન માધ્યમથી જોડાઈ રહેલ સર્વ સુંદર સાજીને પણ કોટી કોટી દંડવત પ્રણામ કરું છું. પ્યારા સુંદર સાજી, આ બ્રહ્મવાણીના રસમાં જીલના કરતા પહેલા આવો આપણે 2 મિનિટ મૌન રહીને શ્રી નિજના મહામંત્રનો જાપ કરી મનને શાંત કરીએ અને ત્યારબાદ ધૂન બોલાવીને એ પણ વાણીની જ આપણે ચોપાઈઓનું ગાન કરીશું અને ત્યાર પછી આ વાણી ચર્ચાની શુભારંભ કરીશું. તો 2 મિનિટ માટે મૌન રહીને આપણે નિજના મહામંત્રનો જાપ કરવાનો છે. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય. શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય. આવો સુંદર સાજી શ્રી કિરંતન ગ્રંથના 83મા પ્રકરણની વાણીનું ગાયન કરી અને ત્યારબાદ મહિલા મંડળ તરફથી અહીંયા એક સરસ મજાની નાની કાપલી ચિઠ્ઠી આવી હતી, જેમાં લખ્યું હતું કે આપણે વાણી ચર્ચા શ્રવણ કરવી છે ત્યારે શ્રી કલશ ગ્રંથ જાગણીના પ્રકરણમાંથી શ્રવણ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તો એમાં જતા પહેલા અહીંયા 2 ઘડી આપણે આ વાણીની જ ધૂન બોલાવીશું. આપ સહુ સાથ આપજો. ધન ધન એ દિન સાથ આનંદ આયો હો, ધન ધન એ દિન સાથ
સાથ આનંદ આયો. ઓ અખંડને યાદ તેને તેજો વેદ બજાયો. અખંડ મેં યાદ તેને એ બેન બજાયો. ધન ધન એ દિન સાથ આનંદ આયો. ધન ધન એ દિન સાથ આનંદ આયો. ઓ ચિત્ત દે સાથ પલે આપને સમાયો. ચિત્ત દે સાથ લેને આપણને સમાયો. ધન ધન એ દિન સાથ આનંદ આયો. ધન ધન એ દિન સાથ આનંદ આયો. ઓ અખંડ ને યાદ તેને તેજો ખેલ બનાયો. અખંડને યાદ તેને એ જો ખેલ બનાયો. ઓ ધન ધન એ દિન સાથ આનંદ આયો. ધન ધન એ દિન સાથ આનંદ આયો. ब्रजरास जागनी में ये जो खेल खिलायो. ब्रजरास रागणी में ए जो खेल बनायो. ओ धन धन ये दिन साथ आनंद आयो. धन धन ये दिन साथ आनंद आयो. ओ धन धन ये दिन साथ आनंद आयो. धन धन ये दिन साथ आनंद आयो. पियू ने प्रकाश्यो पहले आयो को अवतारा. पियू ने प्रकाश्यो पहले आयो रे अवतार. ब्रज ने रास खेले खेले निज घर. ब्रजने रास खेले खेले निज घर. ओ धन धन ये दिन साथ आनंद आयो. धन धन ये दिन साथ आनंद आयो. ओ धन धन ये दिन साथ आनंद आयो. धन धन ये दिन साथ आनंद आयो. अखंड में याद देने ये जो खेल खिलायो. अखंड में याद देने ये जो खेल खिलायो. ओ अखंड में याद देने ये जो वेद बजायो. अखंड में याद देने ये जो बेन बजायो. ओ धन धन ये दिन साथ आनंद आयो. धन धन ये दिन साथ आनंद आयो. ओ धन धन ये दिन साथ आनंद आयो. धन धन ये दिन साथ आनंद आयो. ओ धन धन ये दिन साथ आनंद आयो. धन धन ये दिन साथ आनंद आयो. कृष्ण कन्हैया लाल की હાથ રહી જાય આમાં ઘડી આડાવરું કરશો ઘડી કામ સીધું રહીએ. धर्म प्राण प्रिय सुंदर साजी धन धन ये दिन સ્ટેન્ડ મૂકી દેવાનું બપોરે. જ્યાં બધા સુંદર સાજી મળ્યા હોય, ગામે ગામથી પધાર્યા હોય અને બંને બાજુ આવા પરમ આદરણીય પરમ સન્માનીય સંતો જ્યાં બિરાજમાન હોય, આગળ બ્રહ્મવાણી શ્રી રાજજી મહારાજની શ્રીમુખ વાણી જ્યાં આપણને સાક્ષાત દર્શન આપી રહી હોય અને એના આશીર્વાદની કિરણો સતત તે આપણી ઉપર પડી રહી હોય, એવો ધન ધન દિવસ ક્યાં ગોતવા જશે? આ તો જીવનને ધન્ય ધન્ય કરનાર, લોક પરલોકની અંદર આપણી આત્માને ધન્ય ધન્ય કરવા વાળો દિવસ આપણા જીવનમાં ઉદય થયો છે. ત્યારે સુંદર સાજી આ બ્રહ્મવાણીની અંદર મહામતી શ્રી પ્રેરણાજી જે મહાનતમ બુદ્ધિના સાગર છે, થોડુંક ઘડીક વાર તેઓ આપણને અલગ અલગ સીધું તમારે ગ્રંથોના માધ્યમથી વાણી રસનું એવું રસાસ્વાદન કરાવે છે.
કે કોઈ પણ વિષય અધૂરો નથી રહેતો, અપૂર્ણ રહેતો નથી. અને એવી જ રીતના શ્રી કલશ ગ્રંથ અને કલશ ગ્રંથની અંદર જ્ઞાનનો કલશ છે, જ્ઞાનનો ભંડાર છે. એ જ ભંડારમાંથી આજે આપણે શ્રી કલશ ગુજરાતના અંતિમ પ્રકરણની અંદર આવી અને એની જેટલી ચોપાઈ બને સમય અનુસાર એનું રસાસ્વાદન કરવા જઈ રહ્યા છે. વાલા સુંદર સાજી, સૌથી પહેલી જ ચોપાઈ જે આ કલશવાણી જાગણીના પ્રકરણની છે એ એપિક ચોપાઈ છે. એવી ચોપાઈ છે કે જેની અંદર સમગ્ર બ્રહ્મવાણીનો સાર ઉતરી ગયેલો છે. માટે હું સર્વને નિવેદન કરું છું, ખૂબ ધ્યાન આપીને આપણે આ ચોપાઈને શ્રવણ કરીએ. એનાથી પહેલા આગળના પ્રકરણની અંતિમ ચોપાઈને આપણે સૌ મળીને દોહરાવીશું અને આ જાગણીના પ્રકરણની પ્રથમ ચોપાઈની અંદર આપણે પ્રવેશ કરીશું. આવો સુંદર સાજી ચોપાઈ દોહરાવીએ. અછતા બંધ છૂટે નહીં, અછતા બંધ છૂટે નહીં, પેરે પેરે છોડે તો હે, પેરે પેરે છોડે તો હે, એ સ્વાંગ સહુ માયા તણો, એ સ્વાંગ સહુ માયા તણો, સાથ બાંધ્યો રામત જોએ, સાથ બાંધ્યો રામત જોઈ, સાથ બાંધ્યો રામત જોએ. સાથ બાંધ્યો રામત જોઈ. જાગણીનું પ્રકરણ. હવે જાગી જુઓ મારા સાથજી, હવે જાગી મારા સાથજી, એ છે આપણે જોગ, એ છે આપણ જોગ, ત્રણ લીલા ચૌથી ઘર તણી, ત્રણ લીલા ચોથી ઘર તણી, ચારી નો એમાં ભોગ, ચારે નો એમાં ભોગ, ચારી નો એમાં ભોગ. ચારે નો એમાં ભોગ. કૃષ્ણ કનૈયાલાલ કી જય. પ્યારા કૃષ્ણ કનૈયાના ચરણોમાં અરજી છે, વિનંતી છે કે આપણને સહુને એવું આત્મબલ આપે કે આપણે એમની વાણીને અંદર ઉતારીને અંતસ્કરણની અંદર, હૃદયની અંદર પહોંચાડી શકીએ. પ્યારા સુંદર સાજી, આના પહેલાના પ્રકરણની અંદર અંતિમ ચોપાઈ અને મહામતી પ્રાણનાજી કહે છે આ સ્વાંગ સહુ કોનો છે? માયા તણો. સ્વાંગ એટલે કે નાટક, તમાસો. અને એમાં કોણ બંધાઈ ગયું? માયાના નાટકમાં કોણ બંધાઈ ગયું? જીવ. હમણાં જ આપણે ચોપાઈ દોરાવી. સાથ બાંધ્યો રામત જોઈ. જે સુંદર સાથ છે તે આ રામતની અંદરમાં બંધાઈ ગયા છે. તો શ્રી ઇન્દ્રાવતી સખી એ સુંદર સાથજીને હવે આ જે સ્વાંગમાંથી, માયામાંથી છોડાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. અને શ્રી ઇન્દ્રાવતી સખી કહે છે કે હે મારા સુંદર સાથજી, હવે તમે જાગી જુઓ, તમે જાગૃત થઈ જાઓ. કારણ કે અત્યાર સુધી જે ખેલને આપ સહુ જોઈ રહ્યા છો, આ ખેલને તમે કયા ભાવથી જુઓ છો? કે હું પણ ખેલનું એક પાત્ર છું, એ ભાવથી તમે જોઈ રહ્યા છો. પરંતુ એ ભાવથી જોવાનો છે ખેલ કે હું આ ખેલની અંદર રમવાવાળી નથી. માયાનું કોઈ સાધારણ જીવ નથી. હું કોણ છું? તો હું એક વિટનેસ છું. હું એક સાક્ષીના ભાવથી
આ ખેલને જોનાર છું. જેવી રીતના થિયેટરમાં તમે પિક્ચર આદિ જોવા માટે કદી ગયા હોય કે પછી નાટક જોવા માટે કદી ગયા હોય તો તમે ત્યાં જઈને કોઈ પાત્ર ભજવવા માટે તો નથી ગયા ને, ફક્ત જોવા માટે ગયા હતા. પણ સીટમાં બેઠા ને પછી રડવું આવી ગયું. કેમ? કારણ કે જે પાત્રો, જે નાટક, જે કૃતિ દેખાડી રહ્યા હતા એને જોઈને તમને શું લાગ્યું? અરે એમાં જે માં બની છે ને એ તો હું જ છું. મને લાગ્યું જે દીકરી બની છે ને એ તો હું જ છું. કોઈને લાગ્યું જે દીકરાનું પાત્ર કરી રહ્યું છે તો હું જ છું. એને જોઈને આપણે ભાવુક થઈ ગયા અને સીટમાં આપણે બેઠા છે, મસ્ત એર કન્ડિશન ચાલી રહી છે અને હાથમાં પોપકોર્ન લીધું છે, બીજા હાથમાં કોલ્ડ ડ્રિંક લઈને બેઠા છે, છતાં પણ આપણે રડી રહ્યા છીએ. કેમ? એવી જ રીતના હે સુંદર સાજી, આ બ્રહ્માંડ શા માટે બનાવેલું હતું? તો બ્રહ્મ સૃષ્ટિની ઈચ્છા પૂર્ણ કરવા માટે. તમને ખેલ ફક્ત દેખાડવાનો હતો તે માટે. પરંતુ અહીંયા થયું એવું કે જે જોવા માટે આવ્યા હતા ને એ પોતે રડવા લાગ્યા, પોતે જ દુઃખોનું ગાન કરવા લાગ્યા કે બાપ રે, મને તો શરીરના આ અંગમાં આવી રીતના પીડા છે, પરિવાર તરફથી મને આવી રીતનો અનુભવ થઈ રહ્યો છે, મને તો આટલું દુઃખ આવ્યું છે. પરંતુ પ્રેરણાજી કહે છે આ માયાનું એક સ્વાંગ છે, નાટક છે. તમે એને પહેલા તો સમજો, જાગો. જાગશો તો જાગીને તમે તારતમના ચશ્મા પહેરીને આ ખેલને જોઈ શકશો. અગર તમે તારતમના ચશ્મા નહીં પહેરો તો તમે આ ખેલના એક પાત્ર બનીને ખેલ જોવા લાગશો. માટે હે સુંદર સાજી, ધની શ્રી પ્રાણનાજી કહે છે એ છે આપણ જોગ. જોગ એટલે શું? યોગ્ય સમય અથવા જે સંજોગ કહેવામાં આવે. તો કહી રહ્યા છે કે આ તમારો ઉત્તમમાં ઉત્તમ સંજોગ છે કે જે સંજોગની અંદર ધામધનીજીની અસીમ કૃપા પણ થઈ રહી છે, બ્રહ્મવાણી પણ અહીંયા છે, સહુ સુંદર સાંજનો મેળાવડો અહીંયા આગળ થઈ રહ્યો છે. અને આ મેળાની અંદર આપણે સૌ મળી અને ધામથી આવ્યા છીએ. તો આપણે શા માટે આવ્યા? બધી આપણી જ લીલા જોવા માટે તો આવ્યા છે. ધનીજી કહે છે, શ્રી પ્રાણનાજી કહે છે કે હે મારા વાલા સુંદર સાજી, આ સંજોગ છે અને સંજોગની અંદર ફાયદો ન ઉઠાવો તો આવા સંજોગ પાછા કોઈ આપે ખરા? મસ્ત સાડીનો સેલ લાગેલો હતો, ક્યાં નહીં પૂછતા, ખાલી ઉદાહરણ છે. મસ્ત સાડીનો સેલ લાગેલો હતો અને ખૂબ જ સરસ મજાની સાડીઓ 50% ડિસ્કાઉન્ટમાં મળી રહેલી હતી. તો તમને કોઈકે કીધું જાઓ મોકાનો ફાયદો લઈ આવો, પણ તમે કીધું કાલે જઈશ, પાછી કાલ આવી તમે કીધું કાલે જઈશ. એમ કરતા કરતા તમે 5-7 દિવસ કાઢી નાખ્યા. હવે તમે ગયા, સેલ પણ હતું પણ સાડીઓ બચી જ નથી. જે પણ નાની મોટી 1-2 વસ્તુ બચી હોય એમાંથી લેવાની પસંદગી નહોતી. તો જ્યારે સમય હતો, સંજોગ હતો ને, ત્યારે આપણે જવાની જરૂરત હતી નહીં કે બધું પૂરું થઈ ગયા પછી ગયા હોય એવી આવશ્યકતા ન હતી. માટે શ્રી ઇન્દ્રાવતી સખી શ્રી પ્રાણનાજી આપણને એવું કહે છે કે આ જ સહી સમય છે. જે સહી સમયની અંદર તમારે આત્મને જાગૃત કરવાની છે. તો બીજો પ્રશ્ન આવીને ઊભો રહે છે કે કેવી રીતે હું આત્મને જાગૃત કરું? આત્માનું ધન જ્યારે તમે એને આપો તો આત્મા જાગૃત થશે. 3 લીલા, ચોથી ઘરતણી. આત્મા જાગૃત કરવામાં 4 લીલાનો ભોગ કહેવામાં આવ્યો છે. 4 પાઈ, અત્યારે આપણે જે ટેબલ છે એમાંથી 1 પાઈ ન હોય. આ તમે સોફામાં બેઠા છો, એમાં 1 પગ ન હોય તો એ કેવો હલે?
એવી રીતના આ ચાર આપણી લીલા છે. કઈ લીલા છે એ હવે હું કહીશ. ચાર લીલા છે જે આપણી લીલા છે. એ ચાર લીલા જ્યાં સુધી આપણા અંદરમાં ઉતરી નથી જતી ત્યાં સુધી આપણે ઓલા હલતું સોફા હોય ને એના જેવું છીએ. તો ચાર લીલા એટલે કઈ લીલાઓ છે? તો અહીંયા શ્રી પ્રાણનાજી કહી રહ્યા છે, એક તો વ્રજ લીલાની વાત કરી કે જેની અંદર શ્રી કૃષ્ણ કનૈયા બની ધની શ્રી રાજી મહારાજ બાલકૃષ્ણનું સ્વરૂપ ધારણ કરે છે. ત્યારબાદ કિશોર લીલાની વાત કરી જેમાં શ્રી કૃષ્ણ કનૈયા આવી અને કિશોર સ્વરૂપ ધારણ કરે છે. તો વ્રજ અને રાસની અંદર પ્રેમમય લીલા થઈ, પ્રેમનું આદાન પ્રદાન થયું. પરંતુ બ્રહ્મ શ્રેષ્ઠીઓની ઈચ્છા અધૂરી હતી. એમણે કહ્યું કે હે કૃષ્ણ, એવા ધામમાં અમને લઈને ચાલો કે જ્યાં અમારો વિયોગ તમારાથી ન થાય. પરમધામ લઈને ગયા શ્રી કૃષ્ણજી. ત્યાં જાગૃત નથી કરતા સખીઓને. આપણે ગઈકાલે શું વાત કરતા હતા? સખીઓની પરાત્માને ફ્રીઝ કરીને રાખી હતી, સ્ટેચ્યુ કરીને રાખી હતી, જગાડી ન હતી. કેમ કે હજી અધૂરી ઈચ્છા હતી. તો ત્રીજા બ્રહ્માંડની અંદરમાં લઈને આવ્યા અને જે ત્રીજા બ્રહ્માંડને જાગણીનો બ્રહ્માંડ કહેવાય છે. સુંદર સાજી, આ જાગણીનો બ્રહ્માંડ એક એવું બ્રહ્માંડ છે કે જેનાથી તમને વ્રજલીલા, રાસલીલા, જાગણીની લીલા તો વર્તમાન ચાલી જ રહી છે અને ભવિષ્યમાં થનાર. એટલે કે ભવિષ્ય ક્યાં છે? આ શરીર છોડ્યા પછી જે લીલામાં સામેલ થશો ને એ પરમધામની લીલા છે. તો આ ચાર લીલા કોની છે? મને સંભળાતું નથી. આપણી અચ્છા, મારી કહેવા વાળા કોણ છે? આપણી વાળા તો મારી લીલા કહેશો તેની અંદર શું આવે? પોતાપણું આવે છે. અને આપણી લીલા કહીએ છીએ ત્યારે આપણને લાગે આપણા બધાની જ આ લીલા છે. તો બંને વાત હકીકત છે, બંને વાત સાચી છે. મારી લીલા પણ છે, આપણી લીલા પણ છે. સુંદર સાજી, આ ચાર લીલા જો આપણને આવડી જાય, જો એનું સ્મરણ અહીં જાગણીના બ્રહ્માંડની અંદરમાં જો આપણને થઈ જાય તો પછી આ જાગણીના બ્રહ્માંડના અંદર આવવું ને એ સાર્થક બની ગયું. તો ધની શ્રી પ્રાણનાજી એક જ ચોપાઈની અંદર આપણને ચારે ચાર લીલાનો ભોગ આપી રહ્યા છે. આગળ કહે છે, કહ્યા ન જાય સુખ જાગણીના, સત ઠૌરના સ્નેહ. હે મારા સુંદર સાજી, આત્મા જ્યારે જાગૃત થઈ જાય છે અને જાગેલી આત્માની અંદર જે રીતે સુખ પ્રગટ થઈ જાય છે, હું અહીંયા શબ્દો દ્વારા બયાન કરી શકતો નથી. ગઈકાલે આપણે કેના ઉપર ચર્ચા કરી હતી? તમને યાદ જ હશે કે સિંહનું નાનું બચ્ચું ભેડની જમાતમાં સામેલ થયું. પ્રસંગ તો કાલે સમજાવી દીધેલો હતો. સિંહનું નાનું બચ્ચું એ ભેડની જમાતમાં સામેલ હતું અને જ્યારે શેરનીએ એને જોયો કે આ તો મારું બચ્ચું છે, ત્યારે એને પાણીની અંદર પરછાઈ દેખાડી, પ્રતિબિંબ દેખાડ્યો અને એ પ્રતિબિંબ દ્વારા એ બાળક સમજ્યો કે હું કોણ છું? હું ભેડનો નથી, ભેડની જમાતમાં નથી, બલકે હું તો શેરની જમાતમાં છું. જ્યારે એ બાળકને એટલું ખબર પડી જાય છે, જ્ઞાત થઈ જાય છે ને, તો એ બાળકની અંદર જાગણી થવા લાગે છે. એ સમયે એને કેટલું સુખ થયું હશે એનો વિચાર કરો. આજ સુધી ડરીને આવીને કઈ ભાગતો હતો એવા બાળકને ખબર પડી કે હું તો જંગલનો રાજા છું. એની અંદર કેટલો આનંદ, કેટલો હર્ષ ઉમડીને આવ્યો હશે એનો વિચાર કરો.
એવી રીતે આજે દુનિયાની અંદર જે જીવો જાગૃત નથી થયા, માયા એને અહીંયા ને વાર દોડાવી રહી છે, એવા જીવને જ્યારે ખબર પડી જાય કે હું આ માયાનો નથી, હું એ બ્રહ્મધામમાં બેસીને માયા જોઈ રહ્યો છું, એ જાગણી થવાથી એની અંદર કેટલો અપાર હર્ષ આનંદ થઈ જશે. એને લાગશે મને સર્વસ્વ પ્રાપ્ત થઈ ગયું. આપ સહુ પ્રતિવર્ષ વિતક કથા શ્રવણ કરો છો અને આપણે વિતકમાં શ્રવણ કરીએ છીએ સુંદર સાજી કે આપણા શ્રી નરવીર કેસરી છત્રસાલજી મહારાજ જે મૂળમાં મૌ રૂપી સ્થાનના રાજા બની અને ત્યાં અમુક સેનાની ટુકડી લઈ અને શાસન કરી રહ્યા હતા, એની પાછળ દમતોડ મહેનત કરી રહ્યા હતા. ત્યારે મહામતી શ્રી પ્રાણનાથજીનું સાનિધ્ય એમને પ્રાપ્ત થયું અને આ સાનિધ્ય દ્વારા એમને ખબર પડી કે હે છત્રસાલ, પોતાને જે કહી રહ્યા છે, હે છત્રસાલ, તું જે મૌને રાજધાની બનાવી અને એના માટે જાનની બાજી લગાડી રહ્યો છે, વાસ્તવમાં તારું ઘર આ મૌમાં નથી, તારું ઘર અહીંયા આ દુનિયાનું નથી, તારું ઘર તો એ 25 પક્ષ પરમ ધામનું છે. જ્યારે એને ખબર પડી કે મારું ઘર 25 પક્ષ પરમ ધામમાં છે, પછી જીવ અહીંયા લાગે, પછી જીવ અહીંયા ન લાગે, પછી તમને લાગે આટલા મોટા ઘરનો હું માલિક છું, સ્વામી છું અને ત્યાં મારો વાસ છે. વાણી કહે છે અપના વાસા હૈ નિજ ધામ. એ નિજધામનો સ્વાદ જેને લાગી જાય, ચસ્કો જેને લાગી જાય, એના પછી અહીંયા આ સંસારનું નાનું એવું ઘર, નાનું એવું એક જગ્યાને કંટ્રોલ કરવામાં એનું મન લાગતું જ નથી. એવી રીતના જ્યાં સુધી તમે એવું માનો હું અહીંયાની જ છું, અહીં જ ઉત્પન્ન છું કે અહીંયા જ ઉત્પન્ન થયેલો છું, ત્યાં સુધી તમારું મન અહીંની જમીન જાયદાદ ઇત્યાદિની અંદર લાગે છે. પરંતુ જે ક્ષણે 25 પક્ષની ખબર પડી જાય ત્યારે અહીંયા આપણો જીવ લાગતો નથી. પછી એક જ દેખાય છે લક્ષ્ય કે એ 25 પક્ષની અંદર જ મારે ભ્રમણ કરવાનું છે. માટે કહી રહ્યા છે આ ભોગમાં જેવું કહેવાય કંઈક પ્રકાશનું દેહ. હે મારા સુંદર સાજી, જાગૃત થયેલી આત્મા જે સુખને અનુભવે છે, એને જે પરમધામનો સાક્ષાત્કાર અહીંયા આગળ થાય છે, એના વિશે તો એ જાગૃત આત્મા પોતે જ જાણી શકે છે. હું બયાન નથી કરી શકતો. કોણ કહી રહ્યા છે? આ કોણ કહે છે કે હું બયાન નથી કરી શકતો? શ્રી પ્રાણનાથજી કહી રહ્યા છે. તો ધની શ્રી પ્રાણનાથજી કહે છે જાગૃત આત્મા જે હશે ને એ જ અનુભવ કરી શકશે. હું આ વાતને બયાન નથી કરી શકતો, પરંતુ એક વાત છે કે આ દુઃખદાયી ભોગની અંદર મારે બીજા સુંદર સાથને જગાડવાના છે. એટલા માટે થોડુંક હું તમને લવલેસ જેટલું બતાવી દઉં કે જાગ્યા પછી કેવો અનેરો આનંદ છે, જેથી કરીને તમે જાગવાની પૂરી નિષ્ઠા બતાડો, પૂરી તમે કોશિશ કરો. હવે જગવું જુગતે કરી ભાજુ ભરમના બાર. હે મારા સુંદર સાજી, તમને તારતમ કેટલા વર્ષો પહેલા મળ્યો હશે. તારતમ મળ્યા બાદ તારતમ મળીને તમે જાગૃત પણ થઈ ગયા છો, પરંતુ એક દુશ્મન હજી પણ તમારી અંદરમાં છે અને એ દુશ્મન શ્રી રાજી મહારાજીના પાસે આત્મસમર્પણ કરવામાં જે ભ્રમરૂપી પડદો છે, બાર એટલે દરવાજો, પડદો છે, એ પડદાને હું હવે બિલકુલ ટાળી દઉં એવું મહામતી શ્રી પ્રાણનાથજી કહી રહ્યા છે. રંગે રાસ રમાડી તમારા સુફળ કરું અવતાર. શ્રી કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. રાસ કોને રમવું છે? બધાને રમવું જોઈએ. અહીંયા રાસ કોને રમવું છે?
ક્યારે? કાલે આવતીકાલે રાસ છે. ત્યારે સુંદર રાસ થઈ ગયો, 90% એક થઈને રાસ કરે છે ને, એ રાસની વાત કરી રહ્યા છે. કઈ કઈ લાગે તો રંગે અમારા એટલે કે હાથ આનંદ પૂર્વક બસ જો અસલ બેટા. તમે રાસ રમશો તો રડતા રડતા રમશો ખરા. કેટલા આનંદ, કેટલા ઉત્સાહથી સજી ધજીને આવશો અને કેટલા સરસથી દાંડિયા લઈને રાસ રમશો. યાદ કરો સુંદર સાજી, આજે શ્રી પાંચ પદ્માવતીપુરી ધામની દિવ્ય ભૂમિ છે. આ ભૂમિની ઉપરમાં શ્રી પ્રાણનાજીએ જાગૃત આત્માઓ સાથે જાગણી રાસ લીલા કરી છે. કેમ કરી કે એક આત્મા જ્યારે જાગૃત થઈને પરમાત્માની સાથે ભેગી થઈ જાય છે, એના પછી આત્માને પરમાત્માની અંદર કોઈ ભેદ રહેતો નથી, કોઈ પડદો રહેતો નથી. તો શ્રી પ્રાણનાજીની વાણી આપણને રાસ રમવાના અનુકૂળ બનાવી રહી છે. જ્યારે તમારો આ શરીરની અંદર ભરમ ભ્રાંતિ દૂર થઈ જાય, ધણી પ્રત્યક્ષ જોવામાં આવે, 25 પક્ષનું દર્શન થવા લાગે, તો આપણે જાગણી રાસમાં રમી રહ્યા છે. તો હવે આ અવતાર સફળ બન્યો કે નહીં? આ અવતાર સફળ બની જાય છે, ધન ધન બની જાય છે, કૃતકૃત્ય થઈ જાય છે. આની પહેલા આપણે કેટલા અવતાર લીધા હશે, કેટલા મનુષ્ય તનને ધારણ કર્યા હશે? એ બધા મનુષ્ય તનની અંદર આપણે કદી જાગણી રાસ રમ્યા હશું? પહેલાના કોઈ પણ મનુષ્ય અવતારમાં નહોતા રમ્યા. એટલા માટે જ અહીંયા આવી અને જાગણી રાસ રમવાનું થયું. આ આપણા ભાગ્યની અંદર ધણીએ લખી દીધું છે. માટે વાલા સુંદર સાજી, આ જાગણીની જે રાસ લીલા છે ને, એનું લક્ષ્ય રાખો. ક્યારે રમી શકશો? જ્યારે ધનીથી એક થઈ જશો, કોઈ પડદો રહેશે નહીં, ત્યારે ધનીની સાથે જાગણીની રાસનો આનંદ લઈ શકશો. હવે દુઃખના દઉં ફૂલ પાંખડી. જો મારી પાસે છે, આ શું છે? ફૂલ પાંખડી છે. હું આ જોરથી મારીશ તમને. મારું આ જોરથી મારું તો કોને દુઃખ થશે? હોસ્પિટલ છે આપણી, વાંધો નહીં. કઈ વાગી ગયું તો આટો બંધાઈ આવશે. દુઃખ ન દઉં ફૂલ પાંખડી. જ્યારે ફૂલ મારો તોય દુઃખ ન થાય, તો ફૂલની પાંખડી જ્યારે મારો તો શું દુઃખ થવાનું છે? પરંતુ શ્રી પ્રેરણાજી કહે છે કે કદાચ ફૂલ મારો દૂરથી તો વાગે, એવું લાગે તો ખરા વાગ્યું, ફૂલની પાંખડી ટચ થાય તો ખબર નહીં પડે, પણ એટલું શું દુઃખ પણ હું મારી સખીઓને ન દઉં, મારા સુંદર સાજીને ન દઉં. શીતલ દૃષ્ટિ જોઉં, હું એમને એવી શીતલ દૃષ્ટિ દ્વારા જોઉં, એવી ઠંડક, એવી અમૃતમય દૃષ્ટિ દ્વારા જોઉં કે મારા સુંદર સાતના દિલની અંદર માયાની આગ જે પ્રગટેલી હોય ને, જે કામનાઓ હોય, અધૂરી ઈચ્છાઓ હોય, મારું ઓલું કામ બાકી છે, અથવા તો ઘરમાં કંઈક કલેશ ચાલતું હોય, એના વિશેનું કંઈ પણ જે અંદર જ્વાલા બળતી હોય, બ્રહ્માજી કહે છે એવી શીતલ દૃષ્ટિ દ્વારા હું તમને જોઉં, જેથી કરીને એ બધું જ બુઝાઈ જાય, શાંત થઈ જાય. કોઈ પણ વસ્તુ તમારા દિલની અંદર તમને દુઃખી કરી ન શકે. સુંદર સાજી, મેં તો ઘણી વાર નોટિસ કર્યું છે, ઘણી વાર માફ કર્યું છે કે બહારથી જ્યારે આપણે આવતા હોય મંદિરમાં, અને મંદિરના પરિસરની અંદર પગ રાખો ને, ત્યારે એક આદત છે મારી કે ગમે ને આ મંદિરના પરિસરમાં જઈએ, ગેટમાં પ્રવેશ થઈએ તો હૃદયથી નીકળી જાય શ્રી પ્રાણનાથ પ્યારે કી, કોઈ જયકાર ધનીના નામનું નીકળી જાય. અને જેમ જ એ જયકાર બોલાઈને અંદર જઈએ ને, તો એ વાઇબ્રેશન એટલી સ્ટ્રોંગ હોય છે, તેનો પ્રભાવ એટલો સ્ટ્રોંગ હોય છે કે આપોઆપ મને ખેંચી લે છે. અને જેમ જ મંદિરથી બહાર જાઓ તો રિવર્સ થઈ જાય પાછું. મંદિરના બહાર જાઓ અને તમે રસ્તામાં ચાલતા શું લેવા માટે ભાગી રહ્યા છે?
એ જ નથી ખબર, પણ અંદર શું બળે છે? એ જ કામ, ક્રોધ, લોભની અગ્નિ બળી રહી છે. સબ કોઈ દેખે જલતી અપની અપની આગ. એ આગ જ્યારે બળે છે તો લોકો અહીંથી તઈને વાંથી વાં ભાગતા રહે છે, લક્ષ્ય વિના ભાગે છે. પરંતુ એવામાંથી જ્યારે તમે મંદિર પરિસરમાં આવશો ને અને ગુરુજીના ચરણોમાં બેસશો ને તો એ અગ્નિ ક્યાં હતી ને ક્યાં લાપતા થઈ જાય છે ને એ ખબર પડતી નથી. ગમે એવું દુઃખી મન હોય, અશાંત હોય મન, અને એવામાં તમે મંદિરે આવો, રાજીના સેવાના સમ્મુખ ઊભા રહો કે આપણા ગુરુજીના સમ્મુખ આવીને ઊભા રહો, ત્યારે અંદરની કોઈ પણ પ્રકારની અગ્નિ હોય તે શાંત થઈ જાય છે. કેમ સુંદર સાજી? કારણ કે સંતોનો એવો પ્રભાવ છે, સંતોનું એવું તપ હોય છે. રાજી મહારાજની સેવાની અંદર આપણને એવી સતચિત આનંદની ઝાંખી જોવા મળે છે કે જેના દ્વારા આપણી અંદરના તમામ વિકારો એની મેળે જ શાંત થઈ જાય છે. આ મંદિરનો સત અને મંદિરનો પ્રભાવ છે. તો ધની શ્રી પ્રાણનાજી આપણને કહે છે, હું તમને એવી શીતળ દૃષ્ટિ દ્વારા જોઉં કે તમારી અંદર કોઈ પણ પ્રકારની આગ બળતી હોય ને તમને